ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે થોડો ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને બહારનું વેધર કાંક એવું છે કે એકદમ ક્લાઉડી છે ક્યારે વરસાદ આવે ને એનું નક્કી નહીં સવારમાં થોડી વાર વરસાદ આવી ગયો પણ ગાઈઝ આજે છે ને મારે બહુ કામ છે હવે જોઈ છીએ કેટલો બ્લોગ શૂટ કરી એકવી છીએ અને શું કરીએ છીએ કારણ કે આજ તો કાલ છે ને કાલથી શ્રાવણ મહિનો બેસી જાય છે એટલે હેર કટ ને બધું કરાવવા જવું છે એટલે એમાં જો ટાઈમ મળશે તો એ થઈ જાય બીજું બધું ઓફિસનું કામ છે અને થોડીક જગ્યાએ બહાર જવાનું છે એવું બધું કામ આજે ભેગું થયું છે એટલે આજે બ્લોગ ઉતારવામાં આપણી પાસે એક ટાસ્ક છે કે કઈ કઈ જગ્યાએ આપણે બ્લોગ ઉતારી શકીએ છીએ બાકી જો આ બાજુ બે ગઈ છે સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું જોશો તું વિચારું છું જો કઈ નવું કઈક ચેલેન્જ લેવી એમ હેની ચેલેન્જ લેવી ચેલેન્જ એવી લેવાની છે કે હમણાં તહેવાર આવે છે એટલે મીઠાઈ બનાવવાની મીઠાઈ તો શું કે હમણાં હાલશે પ્રસાદીમાં ને એમ એટલે આપણે મીઠાઈ બનાવતા શીખશું મેં કોઈ દી બનાવી નથી પણ આપણે પહેલી વાર ટ્રાય કરશું એમ ક્યાં બનાવી તું મીઠાઈ તો હું કાલે બનાવીશ એવું વિચાર કઈ બનાવી અત્યારે તો બેઝિક મોહનથાળ બનાવવાનો વિચાર છે જો ગાઈઝ અત્યારની શું કહેવાય નવી વહુ હોય ને એને મીઠાઈ બનાવતા ન આવડતી હોય લાપસી ન આવડતી હોય લાડવા ન આવડતા હોય બધા લોકો છે ને યુટ્યુબમાંથી બનાવે પણ તોય ગાઈઝ બનાવે ને એટલે બને સારી રીતે પણ તમે એકવાર ટ્રાય કરવાની બનાવવાની ટ્રાય કરશો ને તો જ સારી બનશે શું કેવું તારું બગડે એવું કઈ ન હોય તો બીજી વાર કદાચ એની સુધરે અમારા મમ્મી ની બનાવતા હોય એ શીખતા હોય ત્યારે એ લોકો એમ જ કર્યું હોય ટ્રાય કરી હોય અને પછી 2-3 વાર બનાવે એટલે એનામાં કોમ્પિટિશન આવી જાય કે ભાઈ બની જ જાય હવે આ પરથી બાકી આ બાજુ બેગે તારે શું લેવાનું છે કાળી દ્રાક્ષ લેવાની છે એમ નહીં રાધિકાએ તો લીધું શું કહેવાય મીઠાઈ બનાવવાની ચેલેન્જ લીધી છે રક્ષાબંધન ને મીઠાઈ બધાને મીઠાઈ ખવડાવશું હું બધાને શાક રોટલી દાળ ભાત એવું છે પણ એ તો એના ઘરે બનાવ ચેલેન્જ લીધી છે બનાવશે તો હાંજે વૈસાવાના છો ને તમે તો આપણે શીરો તો મમ્મી બનાવવાના છે ને કેમ કાલ હજી ખાધો તો નાજી પાછો શીરો મમ્મીને ઘઉંના લોટનો ખાવાનો છે કાલે રવાના લોટનો ખાધો તો કોમદી પર મકાઈના લોટનો ન બનાવતા મકાઈના લોટનો ન થાય એવું કાઈ ન હોય ખાવું હોય તો ખવાય બરાબર જોયો નથી મને મારે તો કઈ ચેલેન્જ નથી લેવી શીરો હું બનાવું તો કામ વધી જાય આ લોકોનું આખું કિચન ને એવું બધું છે ને બગડી જાય જેટલો શીરો બને નહીં ને એટલું કિચન બગડે તોય સાંભળવાનું થાય ને આમે સાંભળવાનું થાય એટલે એમને સાંભળી લેવું સારું શું કેવું મસ્ત જોયું તો શ્રાવણ મહિનો આવે છે એટલે બધાને એમ ઘણા પાર્થિવ શિવલિંગ નું બહુ મહત્વ હોય કે હાથે શિવલિંગ બનાવવાની ને પૂજા કરવાની દર સોમવારે તો ઘણા એમ થાય માટી ક્યાંથી લાવી તો માટી કઈ લાવવાની જરૂર નથી તમારે કુંડું હોય ને ઘરમાં એમાં ખાલી આંગળીથી શિવલિંગ બનાવી નાખવાનું એની તમારે પૂજા અર્પણ કરી દેવાનું ને એમાં પાછું વિસર્જિત કરી દેવાનું ગુંડામાં તોય તમારે ભગવાન પ્રાર્થના સ્વીકારે ગાઈસ શ્રાવણ મહિનો જે કેવો છે ભોળાનાથ ને છે ને બધાને પામી લેવા બાકી 9-10 મહિના હોય ત્યારે કોઈને પામવા ન હોય શ્રાવણ મહિનામાં કેમ પામવા હોય એ કઈ ખબર ન પડી શ્રાવણ આપણે શિવ પુરાણ વાંચીએ ને તો શ્રાવણ મહિનાનું બહુ મહિમા છે એટલે શું કે અમુક દિવસોમાં ઈ ભગવાનને પ્રાર્થના પહોંચે એવું કહેવાય ગાઈસ મારા મત મુજબ શ્રાવણ મહિનો એટલે આવ્યો હતો મોન્સૂન બેહે ને એટલે બધાની છે ને પાચન શક્તિ ને એવું ડાઉન થઈ જાય એટલે એમાં ફળ ફ્રૂટ જ ખાલી ખાવાના હોય શાક રોટલા કે એવું ન ખાવાનું હોય એ રીતના બધા કોક એકટાણું રહે કોક સોમવાર રહે 4 સોમવાર રહે તો ફાયદો થાય પણ આપણે બધાને કેવું છે રહીને ફરાળ કરવો હોય ને એવું બધું ખાવું હોય તો એનો કઈ મતલબ નથી સાચી વાત છે એકટાણું તો કરવું જ પડે તો એનું મહત્વ છે મેં સ્ટોરી મૂકી જ છે કે શ્રાવણ મહિનો કેમ રહેવાનો એવું છે મારો તો એવો પ્લાન છે કે હું આખા શ્રાવણ મહિનામાં નકરું ફ્રૂટ જ ખાઈ પણ હવે જોઈ છે ક્યાં લગી ફ્રૂટ અને ફળ અને ફ્રૂટની ના પાડે છે શ્રાવણ મહિનામાં ફ્રૂટની ના પાડે તો મેં નથી સાંભળ્યું એની કરતા તમે નોર્મલ શાક ભાખરી ખાતા હોય ને ઈ ખાઈ દેવાનું કારણ કે ચોમાસામાં બધું પાણી વાળું આવે એટલે તમને બીમાર પડો તમે તો ગાઈઝ વિચારીએ છે કઈ રીતના શ્રાવણ મહિનો કાઢશું તારો શું પ્લાન છે એક ટાણું કરી લેવાય પછી સાંજે પછી ગામમાં હળવું ખડું ફ્રૂટ ખાઈ લેવાય 2 ટાણા નિયમ પછી ફ્રૂટ ન ખવાય ઓકે ગાઈઝ ચાલો હવે થોડું ઘણું કામ છે ફિનિશ કરીએ બપોરે મળશું જમવા ટાણા વાગી ગયા 1:30 અને જો હેર કટ કરાવીને મસ્ત મજાના ઘરે આવી ગયા છે તમે લોકો કોમેન્ટ કરજો કે દાઢી હતી સારું લાગતું હતું કે આ સારું લાગતું હતું આ બાજુ જો બા બેહી ગયા છે બહુ બધા લોકોની કોમેન્ટ આવતી બા દેખાતા નથી વિડીયોમાં પણ બા હજી કાલે આવ્યા એટલે ન દેખાય અને આ બાજુ જો રિસીવ શું છે રિસીવ જોવે તમે હે જોવે રિસીવ વિચારમાં પડી ગયો કે સવારે જે વાળ હતા અને ક્લીન કેમ થઈ ગયું શું બનાવ્યું જમવાનું બગનું શાક દાળ ભાત શીરો એવું છે આપણે થોડોક એવો શીરો ખાઈ લઈએ કારણ કે હવે ભૂખ એટલી બધી છે નહીં
કારણ કે બહાર થોડોક નાસ્તો કરતા હોય ઋષિઓ અમે એમ કે ને ઓંડાના 6 વાગી ગયા છે ને જો બધા કામ ફિનિશ કરીને છે ને ઘરે આવી ગયો છું ને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો નાસ્તામાં હું છે ને ઈ જોઈ આ બાજુ રિસીવ જો હાલીને આવે છે અને ઉકારા કરી કે મને કોક તેડો તેડો હાલ રિસીવ હવે હાલતા શીખી જવાનું બસ એમ જો માર હાલ 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 ઢાંકણું આપું ડબ્બાનું હાલ હું કેવી રાડ નાખી ચાલ રાયડું તો નાખે જ ને કારીસી આ તો કાંઈ નો કે અડધી રાતે ઉઠીને આવી રાયડું નાખે રાતે ક્યારેક ઉઠી જાય તે નાખે આમ અને આ બાજુ જો ભાઈ આવી ગયા છે નાસ્તો કરવા અને રિસીવનું જો ઓલું ગોળ ફેરવવા વાળું આવી ગયું છે. રિસીવ કેમ નવા કપડાં જ પહેરી લીધા રિસીવ? ચાલો ગાઈઝ મસ્ત મજાનો નાસ્તો કરવા બધા બેસી ગયા છે. નાસ્તો કરી લઈ. ગાંઠિયા છે ગાંઠિયા જોરદાર. જો અત્યારે છે ને પટલ આવી ગયા છે ને રિસીવ જો ઉપર લગાડી દીધું છે ને બળ કરે છે સડવાનું અહીંયા. આમ બી એક તો નથી સડવું છે પણ કઈ રીતના સડવું જો લઈ લે લઈ લે લઈ લે લઈ લે હે અડધો ચડી જાય પહેલી વાર ને રોજ કરે એટલું. હા એને બળ કર્યા વિના હક ન થઈ જાય જોઈ એમ તો તું અહીંયા બાંધી દે ને સામે મૂકે ને એટલે હાલીને આવશે જ. એને જોતું હોય લેવા એટલે હાલે જ. આમ હાલવાની આળા છે. તો આ બાજુ શું છે પટલ ક્યાં જવાનું છે આઈટમ ઉપર? હવે જે અમારા ગ્રુપમાં શું કે મેસેજ બધી હાલે છે જોઈ કઈ બાજુ આઈટમ ની તો હજી બહુ વાર છે. અત્યાર દિના કેમ પ્લાન બનાવો? ક્યાંય ભાઈ નથી 15 દી રહ્યા 15 દિન જ છે તો પેલા રક્ષાબંધન પછી આઈટમ. ગ્રુપમાં જવાનું હોય ને એટલે 15-20 દી કરે ને તો માણ અઠવાડિયે નક્કી થાય. હા હજી તો 1-2 મીટિંગ કરશે. આમાં કેટલા લોકો કેન્સલ કરે કેટલા આવશે એમાં જ આવવાના તમે કહી શકાય 500 હોય છે 500 માથેરણ તો જઈ આવ્યા નહીં લોકો નથી ગયા તમે માથેરણ? નહીં માથેરાન નક્કી કરતા પછી બંધ રાખી ઈગતપુરી નું કરે એ ત્યાં જ આવે ને ત્યાં જ આવે ને મહારાષ્ટ્રમાં જ આવે. હવે ક્યાં આવતું એ નથી ખબર. ઈગતપુરી બધા બહુ જાય અને ઘણા લોકો એમ કે ત્યાં એટલું બધું કઈ છે નહીં. આપણે જોયું નથી એટલે આપણે કઈ ખબર નથી. સર્ચ કર્યું તું મેં YouTube માં તો બધા એટલું બધું છે નહીં ત્યાં વોટરફોલ જ છે વધારે વોટરફોલ જોવો હોય તો મેસેજ નાખ્યું કે ઈગતપુરી કેન્સલ માથેરાન ભંડાર હા એવું બધું છે. હું કહું તો ટ્રીટમાં આવવું હોય તો કયો ટ્રીટમાં ક્યારે કા મેં કીધું કાલે પણ ક્યારે એમ ગમે ત્યારે ક્યારે હું આપણે તો Resort. હમ જોઈ જે આનું તમારી જે આનું હા તમે આનું બતાવો પછી જોઈ. તો ગાઈસ આપણે તો આઈટમ ઉપર કદાચ ગામડે જવાનો પ્લાન છે. જાય તો હજી કઈ ફિક્સ નથી. ક્યાં જવાનું તારે આઈટમ ઉપર? આપણે તમે જ્યાં લઈ જાઓ રોહિતને સારું કઈ પ્લાન બનાવવાનો નહીં કે મારે ક્યાં ગાડી હાંકવી કે મારે કઈ વિચારવાનું હા, ઘરે મારે ક્યાં આયા તો આયા કરતો આઈને તો હોવી જાય આ ભાઈ ને કે ને જપ લેવું નથી શાંતિ. રિસીવ મોટો થાય ને પછી તો કોઈ પ્લાન નહીં બનાવો એ બનાવશે એમ. ઈ બનાવશે. એ બધા એકલા એકલા એનો બનાવે આપણે આપણો બનાવવો પડે. ના બનાવશે રિસીવ કે પપ્પા હવે આ રવિવારે છે ને આપણે આમ થયું પપ્પા ઓલા રવિવારે આમ ના 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 ઈ તો એટલો મોટો થાય તો ઈ આપણો પ્લાન જ આપણે આ પાડવી તે જવાનું. તો ઈ લઈ જાય આપને તો કહેવાય પ્લાનમાં. કારી છે જો અત્યારથી કે હાલો આપણે હેઠે જવાનો પ્લાન છે હેઠે લઈ જાઓ. ચાલો ગાઈસ તો રાધિકા જાય છે. કાલે મેં એવું પૂછ્યું તું બ્લોગમાં રોહિતભાઈ છે ને જોરદાર વસ્તુ લઈને આવ્યા છે. હવે કોણ લઈને આવ્યું? રોહિત લઈને આવ્યો હોય કે પપ્પા લઈને આવ્યા હોય? કાલે અમારે ઘરમાં વાત થતી હતી કારણ કે હવે રિસીવ ઊભો થઈને બધી હાલવા મળ્યો ને તો ઘરના જે ખૂણા હોય ને એ ખૂણે બધે શું કહેવાય લગાવી દેવાનું છે પ્લાસ્ટિકનું જે આવે ને. તો આ ખૂણિયા કોણ લઈને આવ્યું? હા પટેલ લાવ્યા પટલ લાવ્યા ક્યાંથી? હું એમ કહું છું હે હું હાર્ડવેર માંથી લાવ્યા હા હું એમ કહું છું એક ટીપાઈમાં કેટલાક તમે લગાડશો? હા એ વાત છે. 1 2 3 4 થયા 4 નીચે એટલે 8 પછી આ ખૂણે નીચે નો લગાવવાના હોય ટીપાઈમાં નહીં લગાવવાના. લગાડવા શકતો નથી લગાડવા ગાઈઝ આ રીતના ખૂણીઓ આવે લાગી જાય એટલે અહીંયા માથું બાટું ભટકાય ને તો ખૂણો ન વાગે મતલબમાં એમ. સારે ખૂણે માર દો હં? ટીપાઈમાં હવે અત્યારે મારી દે વાંધો નહીં. અને એક ઓલા પણ મારી દે તો કેમ? અરે વાંધો નહીં પણ હવે પડ્યા છે આ પાછું ઉસળી જાય બીજે નો હાલે. હાલતું જશે ને ગમ વાળું છે ને ગમ વાળું જ છે તો થોડું હાલતું હોય બીજે. એટલો બધો ગમ નથી કે તો ગાઈઝ આ રીતના નીકળી લગાવી દીધું છે. લાકડામાં થોડું રહ્યા આ નથી રહે એવું બધું. ઓલા પણ એક મારી દે. આની કઈ જરૂર નહીં મમ્મી. આ જો આમને માથા ભટકાય વગર ખૂણિયા જો
આની યારે માથા ભટકે ને તોય વાગે એવું છે. હા વાગે એવું જ છે જો આને કાંઈ વાગે લોઢાનો છે એય રિસીવ હા તો જો એક અહીંયા લગાવી છે 2-3 ખૂણિયા અહીંયા લગાવ્યા પણ મને નથી લાગતું આ ખૂણિયા એટલા બધા કામમાં આવે હવે અત્યારે અમારે એક જગ્યાએ જવાનું છે બહાર તો ત્યાં જાવું હવે મળશું સાંજે